ફોટો પાડ લઉં તો આપણે ઠેલી લઈને નીકળી ગયા છીએ. મારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખોવાઈ ગયું. એમાં નવા કવર લઈને આમાં ચડાવતો રહો એટલે ફોન નવો જ લાગે, જૂનો કોઈ દી લાગે જ નહીં. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા વ્લોગની અંદર. તો બસ હવે આપણે અત્યારે વ્લોગની સ્ટાર્ટિંગ થઈ છે 12:30 વાગે, કારણ કે સવારે હું નિવૃત્ત નહોતો, કામમાં થોડોક હતો, એટલે થોડું ઘણું જે આપણું રોજનું કામ છે એ રીલ્સ બનાવવાનું. તો રીલ્સ થોડી ઘણી બનાવી, થોડી ઘણી એટલે કેટલી બધી રીલ્સ બનાવી, એટલી બધી વધારે વાર લાગી ગઈ. અને બસ અને ભેગા થોડું ઘણું કામ હતું, કામ પતાવી નાખ્યું અને રીલ્સ થોડી ઘણી બનાવવાની એ બનાવી નાખી. અને એમના બસ 12:30 વાગી ગયા. ટાઈમની કંઈ ખબર જ ન પડી, કેમ કે 10:30 વાગે જે ઉઠો, પછી નાહ્યો ધોયો, ફ્રેશ થયો, પછી નીચે માતાજીને દિયાબત્તી કીધા, પછી રીલ્સ બનાવી અને પછી બ્લોગ ચાલુ કર્યો. 12:30 વાગી ગયા. ટાઈમની કંઈ ખબર જ ન પડી. કેમ કે થોડું ઘણું કામ હતું, કામે પતાવી નાખ્યું. અને પછી આપણે ફ્રી થઈને મેં કીધું બ્લોગ શૂટ કરું. મને લાગ્યું બ્લોગ શૂટ કરું પણ મેં કીધું જ્યારે હું ફ્રી થાઉં ને ત્યારે બ્લોગ શૂટ કરી નાખું, ત્યારે બ્લોગની સ્ટાર્ટિંગ કરું. તો બસ હવે આપણે થઈ ગયા છીએ મસ્ત એવા ફ્રી અને બ્લોગની કરી નાખી છે આપણે સ્ટાર્ટિંગ. ચાલો આજના બ્લોગની અંદર રહેજો તમે બધા કન્ટિન્યુ. અમે આપણે ઝેરોક્સ કરાવવાની હતી ઓલાની, તમે કીધું તું હે આજ કરે આવવાની છે ને? આજ જાવ હમણાં હું કરાવવા. એ હા જો એક કામ આવી ગયો, ઝેરોક્સ કરાવવાની છે અને બસ એ કામ બતાવવાનું ઝેરોક્સનું. મને કાલે કીધું તું કરાવવાનું, પછી હું ભૂલી ગયો. રવિવારે ઝેરોક્સમાં કરાય. એક કાગળ ક્યાં છે મમ્મી? ફોટો મોકલાયો હતો કાગળ ફોટો પાડી લઉં તો પપ્પા ભાઈ કાગળિયું છે ને, કાગળિયાનો ફોટો પાડી લઉં. હા પેલા પપ્પા હું પૂછી લઈ, પછી ફોટો પાડી ત્યાં જાય. ફોટો લાગુ એટલું કાગળ માં ક્યાં હતું? હા એ મને ખબર છે, એક મારામાં છે. અને કાગળ મોકલાયું એનું બેન જ છે ને? એક હા હા. તો ફટાફટ ઝેરોક્સ કરાવતા હા લાવો. હવે ખાંડ લેવાનું છે. હા બીજું કઈ નથી લેવાનું ને? હાલો એ કામ છે, એ કામ પતાવી નાખીએ આપણે. તો ચલો તો આપણે ઠેલી લઈને નીકળી ગયા છીએ. ફટાફટ કામ મેં તમને કીધું હતું સવારે કામ પતાવ્યું, અત્યારે પાછું કામ આવી ગયું. તો ફટાફટ કામ પતાવી નાખી, પછી પાછા ઘરે. મારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખોવાઈ ગયું, એવો પાછું મળી ગયું એટલે પાછો ઉપર ગયો હતો. કેમ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખોવાઈ ગયું ને એ થેલીમાં તો એમને કોઈને ખબર નથી. માંડ જેડું બહારનું જેટલું કામ હતું એ કામ બધું આપણે પતાવી નાખ્યું છે ને. આ સાઈડ જો, આ સાઈડ ફોનનું આ જૂનું કવર છે અને મેં આ લીધું હતું નવું કવર કોથળી કાઢીને આમાં ચડાવી દીધું. આ તો કેટલા દિવસ પહેલાં લીધું હતું, કદાચ આ કવર લીધું એના 4-5 દિવસ જેવું થઈ ગયું છે. આજે ચડાવ્યું છે ને આ ફોનમાં અત્યારે કોફી કલરનું, અને આ કવર મેં પહેલાં લીધું હતું. એ કોથળીને ચડે ને હું મૂકી દઈ. ગમે ત્યારે મને કેવું છે ખબર, ફોનની અંદર કવર ચડાવેલું હોય ને ત્યાં સુધી મને નવો ફોન લાગે, પણ કવર જ્યાં જૂનું થઈ જાય ને તો મને ફોન જૂનો લાગવા મળે. એટલે એવું છે ને બધા છે ને નવા કવર લઈને આમાં ચડાવતા રહો એટલે ફોન નવો જ લાગે, જૂનો કોઈ દી લાગે જ નહીં. એટલે આપણે આ કવર હતું એ થોડુંક જૂનું થઈ ગયું હતું, એટલે પછી મેં આ કવર કાઢી નાખ્યું ને પછી આ નવું કવર લઈ લીધું. એટલે હવે મને મારો ફોન છે ને નવો લાગે. મને એવું થાય કે વાહ, મેં જે નવો ફોન ન લીધો હોય એવું લાગે, એવી ફિલિંગ આવે અંદરથી કે નવો ફોન લીધો ને એવી રીતના. તો કેટલાય દિવસથી યાદ હતું કે આ કવર આપણે નીચે કબાટમાં મૂકતા હોય, પણ ઘડીએ ભૂલાઈ જતું હતું. તો ફટાફટ આ કવર છે ને આપણે નીચે મૂકતા આવે કબાટની અંદર. કબાટ અમારા બધાના નીચે છે, અમારે રહેવાનું જ ખાલી ઉપર, બાકી કબાટ અમારા બધા નીચે છે. કપડાં બપડાના જે પહેરવું હોય ને બધું નીચે જવાનું કપડાં લેવા. ચાલો ફટાફટ હવે નીચે જાવી કવર મૂકતા હોય, નગર પછી આ પડ્યું રહે ને તો આઈને પડ્યું રહે મહિના સુધી. મારું એવી રીતના છે, પડ્યું હોય તો પછી એમને પડ્યું રહેવા દો. તો ફટાફટ હવે નીચે આ કવર મૂકતા હોય. પંખોને કરી બંધ.
તડકો વધી ગયો છે બહુ. ખાના અંદર આપણી બધી વસ્તુ પડી. લાઇટ કરીને બતાવો. આપણું કવર, માસ્ક અને આ ટોપી લીધી હતી તમે જોઈ છે આગળના બ્લોગમાં. પછી આપણા ચશ્મા, આ અંદર આપણા ચશ્મા જ છે. થોડું ઘણું બસ ચિલ્લર પડ્યું, કેમ કે હમ ગરીબ હે. અને આપણું પાકીટ, જે પાકીટ મેં લીધું પણ એમાં કોઈ દી પૈસા નાખ્યા જ નથી. એ આપણું પાકીટ જે મેં લીધું છે પણ એમાં કોઈ દી મેં પૈસા નાખ્યા જ નથી, ક્યોંકિ હમ ગરીબ હે. હા તો હાલો, વાંધો નહીં. કવર આપણું પડ્યું રહ્યું, આપણું બધું સામાન અહીં મૂકી દીધો. ઓકે. નીચેથી ઉપર આવ્યો ને એટલી થોડીક વારમાં જમજો, એટલી ગરમી છે ટી શર્ટ પણ લઈ ગયું. બોલો, હજી ખાલી નીચેથી ઉપર આવ્યો જ છું તાતો. અને હવે જો ભીમ 11ની થોડીક જ દિવસોની વાર છે, થોડાક દિવસની વાર છે ભીમ 11ની. અને આપણા ઘરે કેરી ન આવ્યું એવું બને. હવે તો સિઝન છે, હવે કેરી ખાવી પડે. એટલે જો પેટી આવ્યા છે પણ ખાલી છે પેટી, કેમ કે બધી કેરી ભરી દીધી છે અંદર ફ્રીજની અંદર. ઠૂસીને અડધી કાપી નાખી અને આ બધી જો ઠૂસીને ભરી દીધી. પછી આ બધી કેરી આપણે ખાસું આમાંથી ટેસ્ટ કરી. કેમ કે હવે તો કેરીની સિઝન છે, હવે તો કેરી ખાવી જ પડે ને. એક નંબર. આ કેરીમાં કાંઈ ન ઘટે. ગીરની કેરી હોય ને, ગીરની કેરી અમરેલીમાં આવતી હોય તો કાંઈ ઘટે. એમાં તે છે કેસર કેરી, એની વાત જ જવા દો. એક નંબર.